વિસાવદરમાં ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાને મારે અમુક પ્રશ્ન પૂછવા છે. તે પ્રશ્નનો જવાબ કા તે આપે કા પછી તેમની પાર્ટીના જે સમર્થકો છે તે આપે. તેમણે વિસાવદરની ચૂંટણી હતી ત્યારે ચૂંટણી સમયે પ્રચાર એવી રીતે કરેલો કે હું એક આમ આદમી છું, એક ખેડૂત છું તમારી જેમ, અને તે રીતે મને ઇલેક્ટ કરો અને તે વેદના હું સમજીને તમારી મદદ કરીશ આગળ. હવે વિસાવદર ગામમાં કયા ખેડૂત છે જેની પાસે ફોર્ચ્યુનર ગાડી છે 50 લાખની, અને કયા ખેડૂત છે જેની પાસે 2-3 લાખનો કેમેરામેન એની જોડે ફરે છે, કયો એવો ખેડૂત છે, કયા ખેડૂત છે એવા કે જેમની પાસે આઈફોન છે. આ વસ્તુ એક પૂછવી છે મારે. અને ખેડૂતની વેદના છે ને બાપ, એ ખાલી ખેડૂત જ સમજી શકે. તમારા જેવા ધારાસભ્ય નહીં, ના બીજેપીના ધારાસભ્ય સમજી શકશે, ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, ના કોઈ પણ પાર્ટીના ધારાસભ્ય તે વસ્તુ ના સમજી શકે. એટલે ખોટી રીતે પ્રચાર કરીને ચૂંટાયેલા છો તમે. હવે આગળ આપણે જોઈએ શું થાય છે ને શું નહીં.